નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણું બધાનું સ્વાગત છે. ઘનાવસ્થા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ ભણી ગયા છીએ, બરાબર છે. આગળ વાત કરીએ સ્ફટિક, લેટિસ અને એકમ કોષ. સ્ફટિક લેટિસ સમજવા માટે પહેલાં એકમ કોષ જોઈએ. એકમ કોષ એટલે શું? તો કે જેમ પદાર્થ આપણે સામાન્ય જોઈએ છીએ કે જેમ આપણી પાસે કોઈ પદાર્થ હોય તો પદાર્થનો નાનામાં નાનો ભાગને આપણે કણ કહીએ, અથવા તો એને કણને સામાન્ય પરમાણુ અથવા તો આપણે અણુ કહીએ છીએ. તો જેમ પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ અથવા અણુ તરીકે ઓળખવામાં આવે, એવી જ રીતે ઘન પદાર્થનો જે નાનામાં નાનો જે ભાગ છે જેને એકમ કોષ તરીકે ઓળખાય છે, બરાબર છે. જેવી રીતે આપણે કોઈ પદાર્થનો જે નાનામાં નાનો ભાગ હોય, આપણી પાસે કોઈ પદાર્થ છે એનો નાનામાં નાનો જે ભાગ એને આપણે શું કહીએ, અણુ કે પરમાણુ. એમ આ જે ઘન પદાર્થ જે છે એનો જે નાનામાં નાનો ભાગ છે એને આપણે એકમ કોષ કહીએ. ઘન પદાર્થ એટલે સ્ફટિક ઘન પદાર્થ, સ્ફટિક લેટિસ, બરાબર છે. આમ સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતો જે નાનામાં નાનો ભાગ છે તેને એકમ કોષ કહેવાય. સ્ફટિકમય ઘનની જેટલી લાક્ષણિકતાઓ છે, બરાબર, એની વાત આપણે આગળ કરીએ છીએ. 3 લાક્ષણિકતાઓ છે. તો સ્ફટિકમય ઘનની જે લાક્ષણિકતાઓ છે એ ત્રણ લાક્ષણિકતાઓ, એટલે મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતો જે નાનામાં નાનો ભાગ છે, બરાબર છે, એને શું કહેવાય છે? એકમ કોષ, બરાબર છે. એના પહેલાં વાત કરીએ આપણે સ્ફટિક લેટિસ. તો સ્ફટિક લેટિસ એટલે શું, બરાબર છે. તો જો એક સરસ મજાની તમને આકૃતિ દેખાય છે. એ સ્ફટિક લેટિસ દ્વિપરિમાણમાં છે, બરાબર છે. તો 3 આકૃતિઓ આપણે ધ્યાનમાં લેવાની છે. આકૃતિ એ, આકૃતિ બી અને આકૃતિ સી. આકૃતિ એ શું છે? તો કે આકૃતિ એ જે છે એ અવકાશ લેટિસ અથવા સ્ફટિક લેટિસની આકૃતિ છે. જેમાં તમને ટપકાઓ જે દેખાય છે એને લેટિસ બિંદુ કહેવાય. શું કહેવાય? લેટિસ બિંદુ. આ લેટિસ બિંદુ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે આયન હોઈ શકે, બરાબર છે. તો ઘટક કણ કહીએ છીએ ને આપણે. તો ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન એ લેટિસ બિંદુ છે. એટલે આ લેટિસ બિંદુ છે, અથવા તો લેટિસ સ્થાન કહેવાય. શું કહેવાય એને? લેટિસ સ્થાન, બરાબર છે. તો તમારા બુકની અંદર પણ એક તમને એક્ઝામ્પલ એવું આપેલું છે સમજવા માટે કે ધારો કે આપણી પાસે એક ભોંયતળિયું છે, એની અંદર આપણે ટાઇલ્સ લગાવેલી છે. એ ભોંયતળિયાની અંદર ટાઇલ્સ લગાવેલી છે. ધારો કે એ ટાઇલ્સની અંદર આપણે વચ્ચે ટાઇલ્સના મધ્યમાં એક ગોળ રાઉન્ડ આવું ટપકું કરીએ, બરાબર છે. તો એક તમને આવી એક પેટર્ન જોવા મળશે, બરાબર છે. તો હવે ખાલી ફક્ત તમે ટપકાઓને ધ્યાનમાં લેશો તો એ લેટિસ બિંદુ છે, આ જે ટપકા છે તે, અને આને અવકાશ લેટિસ કહેવાય અથવા આને સ્ફટિક લેટિસ કહેવાય. હવે એ ટપકાઓ ઉપર આપણે કોઈ એક કાલ્પનિક ભાગ છે જેને આપણે મોટિફ કહીએ છીએ, એટલે સ્ફટિકની આપણે રચના કરવી છે. તો સ્ફટિકની રચના કરવા માટે જે શબ્દ તમારા બુકમાં વાપરેલું છે એને મોટિફ કહેવાય. મોટિફ એટલે કોઈ કાલ્પનિક ભાગ છે. દાખલા તરીકે આવો એક મેં રેડ કલરથી તમને દર્શાવ્યો છે. જુઓ, એક આવી એક નળી જેવું છે, બરાબર, અથવા તો એક રેખા છે. એની એક બાજુ મોટો ગોળાકાર છે અને એક બાજુ નાનો રાઉન્ડ ગોળો છે. આ પ્રકારનો એક મોટિફ જે છે, બરાબર છે, સ્ફટિક લેટિસની રચના કરવા માટે એક ડિઝાઇન છે. ટૂંકમાં એનો મતલબ એવો છે, બરાબર છે. તો આ ડિઝાઇનને હું આના ઉપર મૂકીશ, બરાબર છે, એટલે આ બનશે. એટલે આ સ્ફટિક લેટિસમાં મોટિફને હું મૂકીશ એટલે આ કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિકની રચના થશે, બરાબર છે. એટલે આ મોટિફને હું આ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવું છું. તો જુઓ તમે, બરાબર છે. તો જો આ મેં મોટી આકૃતિ દર્શાવી છે, એમાં આ જે લેટિસ બિંદુઓ દર્શાવ્યા છે આ લેટિસ બિંદુઓ છે, બરાબર છે. તો આ લેટિસ બિંદુઓ ઉપર આ જે રેડ કલરનો જે મોટિફ છે એને મેં જો આવી રીતે બધા ઉપર મૂકી દીધો છે, બરાબર છે. એટલે આવી રચના થશે, બરાબર છે. એટલે આ જે તમને દેખાય છે એને કહેવાય કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક. એક દ્વિપરિમાણમાં છે. દ્વિપરિમાણમાં એટલે જેવું આપણે બોર્ડમાં જોઈએ છે તેવું, બરાબર છે. રિયલમાં આપણે જે બધું વસ્તુ છે ત્રિપરિમાણમાં છે, પણ આપણા બ્લેકબોર્ડની અંદર આપણે જ્યારે ભણતા હોય ત્યારે જે જોઈએ છે ને દ્વિપરિમાણ, એક પરિમાણ અને આ બીજું 2 જ પરિમાણ છે. આ અંદરની બાજુ આપણે જઈ શકતા નથી, બરાબર છે.
એટલે ત્રિપરિમાણીય આપણે જોઈ શકતા નથી, અહીંયા દ્વિપરિમાણમાં દર્શાવેલું છે. તો આ જે લેટિસ બિંદુ જે છે એ લેટિસ સ્થાન પણ કહેવાય, બરાબર છે. તે અણુ પરમાણુ કે આયન હોઈ શકે છે. એના ઉપર આ મોટિફ મેં ગોઠવ્યા છે. એટલે જુઓ, તમને એક આવી સરસ મજાની એક આકૃતિ જોવા મળશે. એટલે આ એક થયો દ્વિપરિમાણીય સ્ફટિક જે કાલ્પનિક છે, બરાબર છે. તો દ્વિપરિમાણીય સ્ફટિકની રચના, એટલે આ સ્ફટિક લેટિસ હવે આ દ્વિપરિમાણીય છે. એને આપણે એવી જ રીતે ત્રિપરિમાણમાં આપણે ધારીએ કે દાખલા તરીકે આ નોટની અંદર પણ આવી રીતે આગળ આવેલું છે, 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે, ધારો કે આ ત્રિપરિમાણમાં, બરાબર છે. તો એ સ્ફટિક લેટિસ કહેવાય. જોઈએ કે આવા એકમ કોષ દ્વિપરિમાણીય રીતે સમગ્ર દિશામાં એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. ત્રિપરિમાણીય રીતે આ જે એકમ કોષની મેં વાત કરી ને અહીંયા ઉપર, બરાબર છે. તો એ એકમ કોષ ત્રિપરિમાણીય રીતે સમગ્ર દિશામાં ગોઠવાયેલા હોય છે, બરાબર છે. અને સ્ફટિક રચના બનાવે છે અને એને સ્ફટિક લેટિસ કહેવાય. પણ આ બાબત હજુ તમને આગળ જતાં ખબર પડશે થોડી વધારે. જો આકૃતિઓનું વર્ણન કર્યું છે અહીંયા મેં તમને જે સમજાવ્યું તે. પેલો આકૃતિ ABC યાદ રાખજો. હવે અવકાશ લેટિસ એટલે આકૃતિ A. તો અવકાશ લેટિસ પર બંધારણીય એકમોને તેના બિંદુઓના સેટ ઉપર મૂકીને દ્વિપરિમાણીય ભાત વિકસિત કરવામાં આવે છે. આ અવકાશ લેટિસ આકૃતિ A પર બંધારણીય એકમો એટલે મોટિફ આકૃતિ B ને તેના બિંદુના સેટ ઉપર મૂકીને દ્વિપરિમાણીય ભાત એટલે આકૃતિ C વિકસિત કરવામાં આવે છે. આ બંધારણીય એકમ એટલે શું? તો કે બંધારણીય એકમને મોટિફ અથવા પાયો કહે છે. આકૃતિ B એટલે આને શું કહેવાય? મોટિફ અથવા તો પાયો. આકૃતિ B કહે છે. હવે જ્યારે અવકાશ લેટિસને આકૃતિ એમાં બિંદુઓ પર આવા મોટિફ આકૃતિ B મૂકવામાં આવે છે ત્યારે એક ભાત, એક પેટર્ન ઉત્પન્ન થાય છે. એટલે તમે જ્યારે અવકાશ લેટિસ તમારી પાસે જે છે આકૃતિ A છે એમાં તમે આકૃતિ B એટલે મોટિફને મૂકશો એટલે એક ભાત અથવા તો પેટર્ન ઉત્પન્ન થાય છે. અને જે સ્ફટિકની રચનામાં તેને લેટિસ પણ કહે છે. એટલે આ આકૃતિ A ઉપર તમે આકૃતિ B મૂકશો એટલે આકૃતિ C બનશે, જેને સ્ફટિક લેટિસ એવો શબ્દ પણ વપરાય છે. એટલે એને લેટિસ પણ કહે છે. અને તે આવા મોટિફના સ્થાનો દર્શાવતા બિંદુઓની એક પેટર્ન છે, એક ભાત છે, બરાબર છે. ભાત એટલે પેટર્ન છે. અહીંયા દાળ ભાતવાળા ભાત નથી. અહીંયા અવકાશ લેટિસ એટલે આકૃતિ A એ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે, બરાબર છે. કાલ્પનિક ઢાંચો છે. કાલ્પનિક ઢાંચો એટલે એક પ્રકારની એ પેટર્ન છે, બરાબર. દાખલા તરીકે આ કાલ્પનિક ઢાંચો આપણે આ રીતે એને ધાર્યું છે. અલગ અલગ રીતે બે રીતે ધારી શકીએ. દાખલા તરીકે હું આને આવી રીતે દર્શાવું અથવા તો આ બે રીતે પણ દર્શાવી શકું છું. જુઓ, મેં દાખલા તરીકે આવી રીતે 5 આ બિંદુઓ લીધા છે, લેટિસ બિંદુ, બરાબર. આવી રીતે દર્શાવી શકો, એવી રીતે ન દર્શાવું તો આવી રીતે પણ દર્શાવી શકો છો. જોઈ શકો છો તમે, એક અહીંયા લીધો છે, એક અહીંયા લીધો, એની વચ્ચે લીધો છે. એટલે જુઓ, આ 4ની વચ્ચે એક છે, આ 4ની વચ્ચે એક છે, બરાબર છે. જુઓ, આ 1 2 3 4, બરાબર, એની વચ્ચે એક છે, જોઈ શકો અહીંયા 1 2 3 4 એની વચ્ચે એક છે, બરાબર છે. એટલે એ પ્રકારનું છે. એટલે તમે પેટર્ન કોઈ પણ લઈ શકો છો, બરાબર છે. એટલે એને ઢાંચો એવો શબ્દ અહીં વાપર્યો છે, બરાબર છે. એટલે અવકાશ લેટિસ એટલે આકૃતિ A એ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે. જ્યારે અવકાશ લેટિસના બિંદુઓ પર તમે મોટિફને એક સમાન રીતે જ્યારે મૂકો છો ત્યારે આપણને એક સ્ફટિકની રચના મળે છે, એટલે આકૃતિ C મળે છે. આ ખાસ આકૃતિ ABC તમે યાદ રાખશો એટલે મગજમાં બધું જ ઉતરી જશે. ટૂંકમાં આકૃતિ A જે છે એ પેટર્ન છે, એ ઢાંચો છે, એ લેટિસ બિંદુ છે અને લેટિસ સ્થાન પણ કહેવાય. ત્યાં અણુ પરમાણુ કે આયન હોઈ શકે છે. એના ઉપર આપણે આ જે મોટિફ છે, જે કાલ્પનિક ભાગ છે, એને આની ઉપર મૂકીએ છીએ અને આવી રચના બને છે. આ કાલ્પનિક ભાગ છે દ્વિપરિમાણીય સ્ફટિક છે. આ દ્વિપરિમાણમાં છે. આવું જ એની પાછળ આવું હોય. દાખલા તરીકે આ એક છે, પછી એની પાછળ બીજું, એની પાછળ ત્રીજું, એની પાછળ તેવી રીતે હોય તો એને ત્રિપરિમાણીય તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો મેં તમને હમણાં કીધું એમ કે લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણીથી વિવિધ પ્રકારની લેટિસ ઉદ્ભવે છે. બે પ્રકારની છે, લેટિસ A અને લેટિસ B. દાખલા તરીકે આવી પ્રકારની ગોઠવણી છે, બીજી આવા પ્રકારની છે. કોઈ પણ રીતે તમે ગોઠવી શકો છો, બરાબર છે. આ ગોઠવણી અને આ ગોઠવણી બે સરખી છે, બરાબર છે. એટલે બે જુદા જુદા લેટિસમાં બિંદુઓની જે છે એ ગોઠવણી છે, બરાબર છે. તો આ જે લેટિસ બિંદુ, હવે આપણે મેં કીધું કે દ્વિપરિમાણમાં ભેળાઈને ત્રિપરિમાણમાં કરવું હોય તો કે આ લેટિસ બિંદુઓની જો તમે ત્રિપરિમાણીય ગોઠવણીથી સ્ફટિક લેટિસનું નિર્માણ થાય છે તથા પ્રત્યેક લેટિસ બિંદુએ મોટિફની ગોઠવણી ત્રિપરિમાણીય રીત કરતાં સ્ફટિક ઘનની રચના થાય છે. કોની રચના થાય છે? સ્ફટિક ઘનની રચના, બરાબર છે. એટલે ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવો તમે, બરાબર છે.
તો એ સ્ફટિક ઘનની રચના થાય છે. એટલે આના જેવું બરાબર છે. ત્રિપરિમાણીય રચના જુઓ, પહેલાંમાં તમને જે જોવા મળતું તે ખાલી આગળનો ભાગ જ હતો, પણ હવે આમાં જુઓ મેં પાછળનો ભાગ પણ દર્શાવેલો છે. બરાબર છે. એટલે આ લેટિસ બિંદુઓની તમે ત્રિપરિમાણીય ગોઠવણીથી લેટિસ સ્ફટિક લેટિસનું નિર્માણ થાય છે. લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી કરો, બરાબર છે, એટલે લેટિસ સ્ફટિક લેટિસનું નિર્માણ થાય છે. અને પ્રત્યેક લેટિસ બિંદુએ મોટિફની ગોઠવણી ત્રિપરિમાણીય રીત કરતાં સ્ફટિક ઘનની રચના થાય છે. એટલે આ ત્રિપરિમાણીય લેટિસની કુલ 14 શક્યતાઓ છે. બરાબર છે. આ 14 શક્યતાઓ એને કહેવાય બ્રેવિસ લેટિસ. ત્રિપરિમાણીય લેટિસની કુલ કેટલી શક્યતાઓ છે? 14. તેને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે બ્રેવિસ. બરાબર છે. એ 14 કઈ કઈ છે એની વાત આપણે આગળ કરવાના છીએ. તો સ્ફટિક લેટિસની આપણે લાક્ષણિકતાઓની વાત કરી. મેં હમણાં તમને વ્યાખ્યાની અંદર કીધું હતું કે સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતા નાનામાં નાના કણને એકમ કોષ કહે છે. તો સ્ફટિક ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ, અથવા સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ, બરાબર છે. તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ 3 છે. પહેલું કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. બરાબર છે. એટલે દાખલા તરીકે જો આ જે આકૃતિ દર્શાવેલી છે એ લેટિસ છે, આ સ્ફટિક લેટિસ છે. બરાબર છે. તો આ સ્ફટિક લેટિસની અંદર અહીંયા આ એના ખૂણાઓ છે બધા અલગ અલગ. બરાબર છે. આવા ટોટલ આ જે છે એમાંથી એક મેં ભાગ બહાર કાઢીને એ મૂક્યો છે. બરાબર છે. એટલે આ જે સ્ફટિક લેટિસ છે, એમ તો જો કે વધારે કોમ્પ્લિકેટેડ પેલું દર્શાવેલું છે. બરાબર છે. તો આ જે સ્ફટિક લેટિસ છે, બરાબર છે, એની અંદર જેટલા જે લેટિસ બિંદુ છે, પ્રત્યેક બિંદુ છે એને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. એટલે આ બધા જે છે ને એના લેટિસ બિંદુ અથવા તેના લેટિસ સ્થાન કહે. જે પણ તમને દેખાય છે આ બધા જ. બરાબર છે. તો આને તમે લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેશો, કે જ્યાં ઘટક કણ એટલે કે અણુ પરમાણુ કે આયન આવેલો છે. જો તમે જોઈ શકો છો આ બધા જ શું કહેવાય એના લેટિસ બિંદુ. શું કહેવાય? લેટિસ બિંદુઓ. બરાબર છે. એટલે પહેલું થયું કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવાય. હવે સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે, જે ઘટક કણ તરીકે કાં તો અણુ હોઈ શકે, કાં તો પરમાણુ હોઈ શકે, અને કાં તો આયન હોઈ શકે. એટલે લેટિસ બિંદુ જે છે અથવા લેટિસ સ્થાન છે ત્યાં શું હોઈ શકે? કાં તો અણુ, પરમાણુ કે આયન. બરાબર છે. અને આ લેટિસના જે બિંદુઓ છે, જો એને તમે સીધી રેખા વડે જોડો તો લેટિસની ભૂમિતિનો અથવા તો ભૌમિતિક આકારનો એ નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? ભૌમિતિક આકારનો. કોને? એ ત્રણેયને તમે જોડો તો બધા બિંદુઓને જોડો તો એનો મતલબ કે આ જે ટપકાઓ કર્યા છે, બરાબર છે, એ બધા ટપકાઓને હું જોડું જોઈએ. તો એમને મેં ટપકાઓ કર્યો તમને ખબર ન પડે, પણ આ ટપકાઓને મેં જોઈએ જોડેલા છે આ બધા. એટલે તમને એક આ ચોરસ દેખાય છે, સમઘન દેખાય છે. શું દેખાય છે? સમઘન. બરાબર છે. એટલે આ દરેક લેટિસ બિંદુઓને જોડો તો તમને એની ભૂમિતિનો નિર્દેશ કરે. આ તમને પહેલાંના જેવું લાગે કે તમે દાખલા તરીકે નાના હોય ત્યારે પેલું પૂર્તિ જે છે, શનિવારની પૂર્તિ આવતી હોય એમાં આવતું ટપકા જોડો. એ ટપકા જે હતા ને એ લેટિસ બિંદુ છે. બરાબર છે. લેટિસ સ્થાન છે. લેટિસ બિંદુ તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. અને એ જે ટપકાઓ છે તમે જોડો ત્યારે તમને ખબર પડે. ટપકા જોડો તો ખબર પડે કે શું દોરેલું છે, એકચ્યુઅલી એ આકાર શેનો છે. બરાબર છે. એની આકૃતિ છે. બરાબર છે. તો એ ટપકા જોડો ને ત્યારે ખબર પડે કે એની આકૃતિ છે. એમ અહીંયા આ બધા ટપકાઓને તમે જ્યારે જોડો ત્યારે એ લેટિસની ભૂમિતિનો નિર્દેશ કરે છે કે લેટિસનો આકાર કેવો છે એ દર્શાવ. ટપકા જોડો ત્યારે ખબર પડે. ટપકા જોડશો ને તો ખબર પડવાની નથી. બરાબર છે. એટલે લેટિસના બિંદુને સીધી રેખા વડે જોડવામાં આવે જેથી લેટિસની ભૂમિતિનો નિર્દેશ કરી શકાય. એટલે એના ભૌમિતિક આકાર જે છે એનો નિર્દેશ કરી શકાય છે. બરાબર છે. એટલે આને તમે બધાને જોડશો તો એની ભૂમિતિનો નિર્દેશ થાય છે. બરાબર. એટલે સ્ફટિક લેટિસની ખાસિયતો 3 થઈ. એક તો શું? પહેલું તો કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. બીજું, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટકણ દર્શાવે છે, જે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. ત્રીજું, લેટિસના બિંદુઓને સીધી રેખા વડે જોડવામાં આવે તો લેટિસની ભૂમિતિનો નિર્દેશ કરી શકાય છે. બરાબર છે. તો આ સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ થઈ 3. બરાબર છે. તો આપણે આજે વાત કરી, આગળ હેડિંગ આપ્યું હતું ને સ્ફટિક લેટિસ, તો આ સ્ફટિક લેટિસની વાત થઈ અહીંથી કે આ આકૃતિ A, B, C ને વાતની સમજીને આ બધી જે વાત કરી આપણે, બરાબર છે, એ કોની વાત થઈ? સ્ફટિક લેટિસની.
હવે એકમ કોષની વાત કરીએ તો એકમ કોષની વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા છીએ કે એકમ કોષ એટલે શું, બરાબર છે. તો એકમ કોષ એટલે કે આપણે હમણાં જ કીધું કે જેમ પદાર્થનો નાનામાં નાનો ભાગ એને આપણે કણ કહીએ છીએ, એમ ઘન સ્ફટિક જે છે ઘન પદાર્થ છે એનો નાનામાં નાના ભાગને શું કહેવાય? એકમ કોષ, ઘન પદાર્થ અથવા તો ઘન સ્ફટિક. તો ઘન સ્ફટિકનો નાનામાં નાનો ભાગને એકમ કોષ કહેવાય. એટલે કે સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતા નાનામાં નાના ભાગને કણને એકમ કોષ કહે છે, બરાબર છે. તો આ એકમ કોષ જે છે એની ખાસિયતો અથવા લાક્ષણિકતાઓ ભણીએ, બરાબર છે. તો જુઓ કે આ જે છે સ્ફટિક લેટિસ છે, બરાબર છે. આ સ્ફટિક લેટિસ જે છે એની અંદર આ એના લેટિસ બિંદુ છે અથવા લેટિસ સ્થાન છે. હમણાં જ મેં કહી દીધું. તો લેટિસ બિંદુ કે લેટિસ સ્થાન છે. આ લેટિસ બિંદુ અને લેટિસ સ્થાન તરીકે અણુ પરમાણુ કે અહીંયા આયન હોઈ શકે અને કોણ હોઈ શકે? કાં તો અણુ હોય, કાં તો પરમાણુ હોય, કાં તો આયન હોઈ શકે, બરાબર છે. હવે આ જે લેટિસ બિંદુ છે એ બધાને તમે જોડો એટલે તમને એક સ્ફટિક લેટિસ જોવા મળે છે. આ સમઘનીય ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસના અવકાશનો ભાગ છે, બરાબર છે. આની અંદર આનો એકમ કોષ એટલે શું? તો કે આનો નાનામાં નાનો ભાગ. તો જુઓ એક મેં નાનામાં નાનો ભાગ આનો કરીને અહીંયા બહાર ઝૂમ કરીને મૂક્યો છે. તો જોઈ શકો તમે આટલો જે આ ભાગ છે ને, આ દેખાય છે આટલો, અને આ પાછળનો ભાગ તે જે તમને પર્પલ કલરથી દેખાય છે આટલું. તો જોઈ શકો તમે એને હિન્ટ કરીને મેં બહાર પર્પલ કલરથી મૂક્યો છે. તો આ જે છે એનો એકમ કોષ છે. આવા 8, ધારો કે આ ચોરસ છે તો આવા 8 ચોરસ મેં આમાં મૂક્યા છે. કેટલા મૂક્યા છે? 8. જો આના જેવા આ એક મૂક્યો છે, ધારો કે આની બાજુમાં એક મૂક્યો હોય, એની નીચે એક હોય, એની નીચે તો 4 તો અહીંયા થઈ ગયા, 4 ની પાછળ મૂકી દો 8 થઈ ગયા, અથવા આગળ મૂકી દો 4 તો 8, બરાબર છે. તો એટલે 8 છે. જોવાની અંદર એક અહીંયા મૂક્યો છે, એક એની બાજુમાં છે અહીંયા, એક એની નીચે છે, એક અહીંયા છે. એટલે કેટલા થયા? 4. આવા 4 એની પાછળ છે, બરાબર છે. 3 ડાયમેન્શનલ છે એટલે પાછળનો ભાગ આપણે બરાબર જોઈ શકતા નથી. અથવા એવું કહી શકો કે ઉપર 4 છે, જુઓ 1 2 3 4 અને એમાં નીચે 4 છે, બરાબર છે. અહીંયા રહ્યા 1 2 3 4 તો કુલ કેટલા થયા? 8, બરાબર છે. તો આવા 8 એકમ કોષ ભેગા થયા એટલે એક સ્ફટિક લેટિસ બન્યો. એટલે ટૂંકમાં આ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ એટલે આ પિતા પુત્ર જેવું છે, પિતા પુત્ર. આ સ્ફટિક લેટિસ, બરાબર, એનો નાનામાં નાનો ભાગ એટલે એનો એકમ કોષ, બરાબર. એટલે વ્યાખ્યામાં આપણે હમણાં કીધું હતું કે જેમ પરમાણુનો નાનામાં નાના ભાગને આપણે પદાર્થના નાના નાના ભાગને આપણે પરમાણુ કે અણુ કહીએ છીએ, એવી જ રીતે ઘન પદાર્થ અથવા સ્ફટિકના નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે, કે જે સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતો હોય. સ્ફટિકમય ઘનની જે મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતો જે નાનામાં નાનો ભાગ છે એને એકમ કોષ કહેવાય. એટલે આની જેટલી પણ લાક્ષણિકતાઓ છે એમાંનો એક નાનો ટુકડો આ ધરાવે છે, બરાબર છે. એટલે આપણે વારંવાર કોઈ પણ વસ્તુ સમજવા માટે વારંવાર આખો સ્ફટિક એકમ કોષ નહીં લેતા આપણે ખાલી આટલો ભાગ લેશું તો એ ચાલશે, બરાબર છે. એટલે આ સ્ફટિક લેટિસનો જે મોટો ભાગ, આખો જે ભાગ છે એને વારંવાર આપણે નહીં લેશું તો ખાલી આટલો ભાગ લેશું તો ચાલશે. કારણ કે આટલા ભાગની અંદર એ સ્ફટિક લેટિસની જે બધી લાક્ષણિકતાઓ છે આવી જાય છે. કારણ કે આના જેવું જ છે, જો અહીંયા સેમ છે, આ છે એની બાજુમાં, કારણ કે આના જેવા 8 ટુકડા છે, બરાબર છે. અહીંયા છે એની બાજુમાં, એની પાછળ, એની નીચે 4, તો એ રીતે, બરાબર છે. એટલે જે કામ તમે આના ઉપર કરવાના છો એવું જ કામ અહીં થશે. એટલે વારંવાર આવો મોટો ટુકડો આપણે નહીં લેતા, એટલે વારંવાર આપણે સ્ફટિક લેટિસ નહીં લેતા. શું લઈએ છીએ? એકમ કોષ. સ્ફટિક લેટિસને વારંવાર નથી લેતા તો કોને લઈએ છીએ? એકમ કોષ. કારણ કે એકમ કોષ ઉપર તમે જે પણ ક્રિયાઓ કરશો, જે પણ બાબતો સમજશો, કે જે પણ ઓપરેશનલ થિયરીઓ સમજશો એ બધું જ આના ઉપર લાગુ પડશે. એટલે આખા સ્ફટિક લેટિસ ઉપર લાગુ પડશે. એટલે ટૂંકમાં એ આટલાનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર છે. જેમ આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ આપણા વડાપ્રધાન કરે છે એમ, બરાબર છે. કે ભાઈ આપણો આખો ભારત દેશ ક્યાંય જવાનું હોય તો આખો ભારત દેશ ન જઈ શકે. આપણા વડાપ્રધાન જાય એટલે આપણા વતી આવી જાય, એટલે એમ કહી શકાય કે ભારત તરફથી અથવા ભારતનું પ્રતિનિધિત્વ એમ. અહીંયા આનું પ્રતિનિધિત્વ એટલે આટલો ભાગ જે છે એ કરી શકે, બરાબર છે. એટલે ખાસ એ બાબત ધ્યાન લેવી. એટલે આ જે એકમ કોષ જે છે એની ખાસિયતો અથવા લાક્ષણિકતાઓની વાત આપણે કરીએ છીએ તો અલગ અલગ પ્રકારની પેટર્ન છે. જોઈ શકો તમે કે દ્વિપરિમાણમાં તમે અલગ અલગ રીતે કેટલી રીતે દર્શાવી શકો. તો કે જો એક તો આ રીતે દર્શાવી શકો છો, એક તો આ રીતે દર્શાવી શકો છો. જેમાં અહીં જો તમે A = A એટલે બે સરખી છે બાજુ, પણ ખૂણા અલગ છે, 60નો ખૂણો છે, એટલે બંને બાજુ એ સરખા છે, બરાબર છે. અહીંયા A અને B બંને જુદા જુદા છે, આ જુદું છે અને આ જુદું છે, 90 ડિગ્રીનો ખૂણો છે. અહીં જોઈ શકો A અને બંને સરખા છે, આ પણ 90 ડિગ્રીનો ખૂણો છે.
અહીંયા પાછા એ અને એ સરખા છે, બરાબર છે, 60 ડિગ્રી છે. અહીંયા એ અને બી જુદા જુદા છે. તો ટૂંકમાં આ બધા જે છે એ અલગ અલગ પ્રકારના એકમ કોષની બાજુઓ છે, અલગ અલગ રીતે તમે દર્શાવી શકો છો, બરાબર છે. એટલે અહીંયા દ્વિપરિમાણમાં બાજુની જે લંબાઈ છે એ અને બી તથા આ બાજુઓ વચ્ચેનો ખૂણો દાખલા તરીકે ગેમા છે, બરાબર, આ જે દર્શાવેલા છે તે. તો ગેમા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે છે તથા દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષની નીચેની આકૃતિઓ છે. આ શક્ય આટલા તમે એકમ કોષ દર્શાવી શકો છો, બરાબર છે. તમે જો અહીં એક આકૃતિ મેં તમને હમણાં જ કીધું કે નીચેની આકૃતિ જે છે એમાં દ્વિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ અથવા તેનો એકમ કોષ આપ્યો છે. હવે આપણે ખાસ આ બાબત ભણવાની છે. આને વારંવાર હવે લેવાનો નથી, કારણ કે આનો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ. એટલે આ એકમ કોષને આપણે સમજવાનો છે. એકમ કોષની અંદર તમે જોઈ શકો ખાસ કે હવે જે પણ બાબતો લાગુ પડશે એમાં જુઓ કે એકમ કોષ છે એને 8 ખૂણા છે. કેટલા ખૂણા છે? 8 ખૂણા, બરાબર. આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. કેટલા ખૂણા છે? 8. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8. કેટલા ખૂણા થયા? 8. એટલે 8 ખૂણા છે. 6 બાજુ છે, ફલક પણ જેને કહેવાય. તો 6 બાજુ અથવા ફલક, બરાબર છે. કેટલી બાજુ? તો આપણા જે ઓરડામાં તમે બેઠા છો રૂમમાં, એમાં જુઓ કેટલી દિવાલ છે. તમે તો બેઠા છો તેની ચારે બાજુ એક તો દિવાલ, એક ઉપરની છત અને એક નીચેની છત. કેટલી થઈ? 6 થઈ ગઈ છે ને? હા, બરાબર છે. જુઓ તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એક તો જુઓ આ 1 આ 2, બરાબર છે. તમે જે બેઠા છો તમારી એક તો ડાબી બાજુની જે છે આ દિવાલ 1, જમણી બાજુની દિવાલ 2, તમે બેઠા છો એની ઉપર જુઓ 3, નીચે 4, તમારી સામે જુઓ 5 અને તમારી પાછળ જુઓ 6. થઈ ગઈ 6, બરાબર છે. ન થાય તો કોલ કરજો, બરાબર છે. એટલે એકમ કોષ કેટલી બાજુ થઈ? એની 6, બરાબર છે. તો 6 બાજુઓ હોય છે. 12 ધારી હોય છે. કેટલી ધારી હોય છે? 12, બરાબર છે. તો 12 ધારી ક્યાં છે? તો જોઈ શકો તમે આ ધારી એટલે આ 1 2 3 4, અહીં ગણો 5 6 7 8, પછી આ 9 10 11 12, બરાબર છે. ફરી પાછું આ બીજી વાર નહીં ગણતા, હા, નહીં તો 16 થશે, બરાબર છે. 12 ધારી હોય છે. કેટલી? ખાસ આ બાબત યાદ રાખવી કે એકમ કોષની અંદર 8 ખૂણા, 6 બાજુ અને 12 ધારી હોય છે, બરાબર છે. 8 ખૂણા, 6 બાજુ અને 12 ધારી હોય છે. ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. એટલે આ મેં સ્ફટિક લેટિસ દર્શાવ્યો છે અને નાનો ભાગ એટલે એકમ કોષ દર્શાવ્યો છે. હવે એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો એકમ કોષની લાક્ષણિકતાઓ 2 લાક્ષણિકતાઓ છે. એક તો તેના પરિમાણો, તેની ધારો ABC છે અને આ ધારો પરસ્પર લંબ હોઈ પણ શકે અથવા તો ન પણ હોઈ શકે. ABC, જો આપણે કોઈ પણ ABC તમે લઈ શકો છો, એવું કંઈ નથી. જુઓ દાખલા તરીકે આ જે છે એને મેં A કીધો છે, આને મેં B કીધું છે અને આને C કીધું છે. તો જોઈ શકો ધારી A, ધારી B અને ધારી C. તો A B C, બરાબર છે. કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો છો. દાખલા તરીકે અહીંથી લીધું હોય તો આને A B C ગમે તે રીતે લઈ શકો છો, બરાબર છે. તો આને મેં અહીં A કીધું છે, આને B કીધું છે અને આને C કીધું છે. તો અહીંયા જુઓ એની સામેનો જે ખૂણો છે એને આલ્ફા કહેવાય. એટલે આ A એની સામે એટલે B ને C વચ્ચેનો એટલે આલ્ફા કહેવાય, બરાબર છે. પછી બીની સામેનો એટલે આ B લીધો હોય તમે, આ તો બીની સામેનો એટલે ખૂણો આ થાય, આ ખૂણો બીટા કહેવાય, A અને C વચ્ચેનો. અને Cની સામેનો જે ખૂણો છે જે A અને B વચ્ચે છે એને ગેમા કહેવાય, બરાબર છે. તો ખાસ યાદ રાખજો. એટલે તેની પરિમાણો તેની 3 ધારો A B અને C છે. ધારો કે એ પરસ્પર લંબ હોઈ શકે અથવા લંબ ન પણ હોઈ શકે. ધારો કે તેમની વચ્ચેનો જે ખૂણો છે આલ્ફા, બીટા અને ગેમા છે. તો આલ્ફા એટલે શું? તો કે B અને C વચ્ચેનો ખૂણો, બીટા એટલે તો કે A અને C વચ્ચેનો ખૂણો, ગેમા એટલે A અને B વચ્ચેનો ખૂણો. તો આ ગોખવાની જરૂર નથી, મેં તમને હમણાં જ કીધું એટલે યાદ રાખવાનું છે. જો આ A હોય તો એની સામેનો આલ્ફા થાય, આ B હોય તો એની સામેનો ખૂણો બીટા થાય અને આ C હોય તો એની સામેનો ખૂણો ગેમા થાય, બરાબર છે. ખાસ ધ્યાન રાખવું. એટલે આમ
કુલ 6 પ્રાચલો એબીસી અને આલ્ફા બીટા ગેમા એકમ કોષની લાક્ષણિકતાઓ છે. બરાબર છે. ચાલો, તો આ જે વાત થઈ એ એકમ કોષની લાક્ષણિકતાઓની વાત થઈ. બરાબર છે. એટલે આપણે હેડિંગ આપેલું ને એકમ કોષની ખાસિયતો અથવા તો લાક્ષણિકતા. આપણે બધું એકમ કોષ વિશે ભણીએ છીએ. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ એકમ કોષના પ્રકાર. ખાસ અગત્યનો ટોપિક છે. હવે આગળનું તો એક ફક્ત સમજવા માટે કામનું તો પણ આ એક્ઝામ માટે બી કામનું છે. બરાબર છે. એકમ કોષના પ્રકાર. તો એકમ કોષના વિસ્તૃત રીતે 2 પ્રકાર છે. એક તો આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ. તો એમાં પહેલું વાત કરીએ આદિમ એકમ કોષ અથવા એને કહેવાય સાદો એકમ કોષ. બરાબર છે. એને ઇંગ્લિશની અંદર આપણે પ્રિમિટિવ યુનિટ સેલ અથવા આપણે ઘન પદાર્થ માટે લઈએ છીએ, એટલે ક્યુબિક સેલ એટલે ઘનિત માટે લઈએ, સમઘન માટે લઈએ છીએ. એટલે એને કહીએ આપણે પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ એવું પણ કહેવાય છે, અથવા તો પ્રિમિટિવ ક્યુબિક સેલ પણ કહેવાય છે. તો પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ, જેનું મેં ટૂંકું નામ લીધું છે PCC. બરાબર છે. PCC, પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. બરાબર છે. ક્યુબિક શબ્દ એટલે લીધો છે કે સમઘનિત છે, સમઘન છે આ. બરાબર છે. એટલે આદિમ એકમ કોષ અથવા એને સાદો એકમ કોષ કહેવાય. તો એનો મતલબ શું? તો કે જ્યારે જે એકમ કોષમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણાના સ્થાન પર જ હોય, જ્યારે ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન, એટલે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાનો પર જ હાજર હોય છે તો તેને આદિમ એકમ કોષ કહે છે. જ્યારે ઘટક કણો માત્ર ક્યાં આવેલા હોય? ફક્ત ને ફક્ત ખૂણા પર જ હોય, બસ, તો તેને શું કહેવાય? આદિમ એકમ કોષ. આ સમઘનીય દોર્યો છે મેં. શું દોર્યો છે? સમઘનીય. બરાબર છે. સ્ફટિક લેટિસ છે પણ કયો છે? સમઘન. તો જોઈ શકો છો તમે સમઘનની અંદર ફક્ત ખૂણા પર 8 પરમાણુઓ છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 ફક્ત ખૂણા પર જ આવેલા છે. તો જ્યારે ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન માત્ર એકમ કોષના ખૂણાના સ્થાન પર જ હાજર હોય તો તેને શું કહેવાય? આદિમ એકમ કોષ. ચાલો, બીજું કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એટલે શું? ઇંગ્લિશમાં આપણે એને સેન્ટર્ડ યુનિટ સેલ કહીએ. તો જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણા ઉપર તો હોય જ, પણ ખૂણા ઉપરાંત અન્ય સ્થાનો પર હોય. તો અન્ય સ્થાન કયું? તો કે કાં તો અંતઃ કેન્દ્ર પર હોય, કાં તો ફલકના કેન્દ્ર પર હોય. તો અન્ય સ્થાનો પર ધરાવતો હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. બરાબર છે. એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. તો કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે: અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. બરાબર છે. એમાંનો પહેલો પ્રકારની આપણે વાત કરીએ, ફલક કેન્દ્રિત એકમ કોષ. તો અંતઃ કેન્દ્રિત એકમ કોષ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ, જેને કહીએ BCC. બોડી સેન્ટર્ડ એટલે બોડી એટલે B, સેન્ટર્ડ એટલે C અને ક્યુબિક યુનિટ સેલ એટલે BCC. બરાબર છે. આ ક્યુબિક સેલ એટલે સમઘનીય માટે છે. કોના માટે છે? સમઘનીય માટે. એટલે આવા એકમ કોષોમાં પરમાણુઓ ખૂણા પર તો હોય જ છે, ઘટક કણો ખૂણા પર તો હોય, ઉપરાંત એક ઘટક કણ અંતઃ કેન્દ્રમાં હોય, ઘનના અંતઃ કેન્દ્રમાં હોય છે. એટલે આ જુઓ, ખૂણા ઉપર તો છે જ. ખૂણા ઉપર કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. આપણે આગળ ભણી ગયા છે ખૂણા કેટલા છે? 8. તો ખૂણા ઉપર તો છે જ, પણ એક જોઈ શકો છો તમે, આ એક ગોળો, એક ઘટક કણ ક્યાં આવેલો છે? અંતઃ કેન્દ્રમાં હોય. તો આ જે છે અંતઃ કેન્દ્ર કહેવાય. એટલે આ જે મેં દર્શાવ્યું છે ને, બરાબર છે, એ અંતઃ કેન્દ્ર છે. શું છે? અંતઃ કેન્દ્ર. એટલે અંતઃ કેન્દ્રમાં હોય છે. બરાબર છે. આ જે છે નથી, એ આ પાછળનું જે છે એ આ બાજુ છપાઈ ગયું છે, પાછળના ભાગના છે, થોડા કાંટા થઈ ગયા છે. એટલે 1 2 3 4 5 6 7 8 ફક્ત ખૂણા પર હોય છે. એટલે 8 એ અને એક મધ્યમાં અંતઃ કેન્દ્રમાં હોય. તો આને શું કહેવાય? આ પ્રકારનો શું કહેવાય? અંતઃ કેન્દ્ર. આ પ્રકારનો આદિમ એકમ કોષ છે. આ સાદો છે, આ અંતઃ કેન્દ્રિત છે. ત્યાર પછી ફલક કેન્દ્રિત. ફલક એટલે બાજુ. બરાબર છે. એને કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ એટલે FCC. ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ FCC કહેવાય. તો આમાં શું હોય? તો કે આવા એકમ કોષમાં ખૂણાઓ પર રહેલા ઘટક કણો ઉપરાંત, ઘટક કણો ખૂણા પર તો હોય જ,
जो खूणा पर तो बधे छे ज, उपरांत अहीं क्या है तो कि फलकना केंद्र में एक एक घटक कण होय छे। फलकना केंद्र में, फलक एटले बाजू, बाजू में एटले 6 बाजुओ छे। तमने हमणां ज मैं गणावी हती। तो 6 बाजुओनो केंद्र जोई शको तमे। जुओ, एक तो तमारी ऊपर छे, आनुं सेंटर तमे लेशो एटले અહીં मळ्युं, बराबर छे। एक तमारी नीचे, तमे बेठा छो त्यां नीचे जुओ, आ बीजुं मळ्युं वच्चे। एक आ बाजू जुओ, जमणी बाजू, आ त्रीजुं थयुं। एक डाबी बाजू जुओ, बराबर छे। डल थई जाय छे थोडुं। बराबर है। डाबी बाजू जुओ तो आनुं सेंटर तमे लेशो एटले आ थशे। एक तमारी सामे जुओ अने एक तमारी पाछळ जुओ। थई गया। तो तमने देखाय छे पर्पल कलरना केटला छे? 1 2 3 4 5 अने 6 बाजू। 6 बाजूना केंद्र एटले फलकना केंद्रमा एक एक घटक कण होय छे, तो तेने एफसीसी कहेवाय। तो खास मित्रों, खूणा उपरांत जो खूणा 8 छे तो खूणा उपर तो आवेला ज छे एकम कोष घटक कण, पण बाकीना जे छे 6 बाजुओना केंद्र, फलकना केंद्र उपर होय छे। एटले आ एक जो तमे जोई शको छो, आ एक फलक छे, बराबर छे। एनुं केंद्र तमे आवी रीते क्रॉस करीने काढशो એટલે અહીં મળશે। तो आ एक थयुं, बराबर। ए रीते आ 2 आ 3 आ 4 आ 5 અને 6, बराबर छे। तो 6 थशे આવી રીતે, એટલે એને એફસીસી તરીકે ઓળખાય। આ પણ સમઘનીય માટે છે। તો ત્યાર પછી ત્રીજો પ્રકાર અંત કેન્દ્રિત। આગળનું તો યાદ રાખજો મિત્રો, અંતઃ કેન્દ્રિત હતો, આ છે અંત કેન્દ્રિત, છેડો। અંત એટલે છેડો। અંત કેન્દ્રિત એકમ કોષ એને કહેવાય એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ। મિત્રો યાદ રાખજો, ક્યુબિક સેલ નથી આ, કારણ કે અહીં ક્યુબિક પ્રકારની આકૃતિ આની મળતી નથી। ક્યુબિક એટલે સમઘન પ્રકારનું નથી મળતું, એટલે એને ક્યુબિક સેલ નથી લખ્યું, યુનિટ સેલ લખ્યું છે। એટલે એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ, એને ECC, પણ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલનો સી લીધો છે, એટલે ECC, બરાબર છે, એવું દર્શાવેલું છે। એટલે શું કહેવાય? ECC, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ, યુનિટ સેલ, સોરી। તો આમાં શું હોય તો કે આવા પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપર તો બધે હોય જ છે, તો ખૂણા ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા 2 ફલકના કેન્દ્ર પર હોય છે। પહેલાં આગળના 6 ફલકના કેન્દ્ર પર હતા, આગળના 6 ફલકના કેન્દ્ર, અહીં કોઈ પણ 2 અને એ વિરુદ્ધ હોવા જોઈએ, તો તેને ECC કહેવાય। જો આકૃતિ, આ એકમ કોષ છે, આ એકમ કોષ ઓર્થોરોમ્બિક પ્રકારનો છે, ઘન નથી લીધો, સમઘન નથી, બરાબર છે, કારણ કે એમાં આવું પ્રકારનું જોવા મળતું નથી, ઓર્થોરોમ્બિક પ્રકારનો છે। ઓર્થોરોમ્બિક શું છે એની આગળ વાત કરશું આપણે। જોઈ શકો 8 ખૂણા તો છે જ, તો ખૂણા ઉપરાંત આ પણ પાછળનો ભાગ છપાયેલો છે અહીં, બરાબર છે। તો ખૂણા ઉપરાંત ક્યાં હોય છે? એકબીજાથી વિરુદ્ધ એવા ફલકના કેન્દ્ર પર હોય છે। એકબીજાથી વિરુદ્ધ એવા ફલકના કેન્દ્ર પર હોય છે। ક્યાં હોય છે? બરાબર છે। એટલે એકબીજાથી વિરુદ્ધ એવા ફલકના કેન્દ્ર પર હોય છે, તો તેને શું કહેવાય છે? ECC। તો જોઈ શકો તમે છે, કોઈ પણ એક જોડ લેવાની, દાખલા તરીકે આજે મેં લીધી છે આ રીતે સામસામી જ લેવાની છે, કાં તો આ રીતે, કાં તો આ રીતે, અને કાં તો ઊભી, બરાબર છે, આવી રીતે 3 રીતે લઈ શકો છો, કાં તો આવી રીતે, કાં તો આવી રીતે, કાં તો આવી રીતે, બરાબર છે। એટલે આ એક જોડ લીધી છે, તો કોઈ પણ સામસામી લેવા, પછી એવું નહીં કે એક અહીંયા ને કંઈ લેવાનું, બરાબર, સામસામે કોઈ પણ લઈ શકો છો। દાખલા તરીકે આપણી પાસે ફલક જે છે 6 ફલક છે, ફલકની જોડ 3 કહેવાય। કઈ રીતે 3? તો કે જુઓ, એક તો આ જોડ કહેવાય, બરાબર, બીજી આ જોડ કહેવાય, અને ત્રીજી આ કહેવાય। એટલે આ અને આ, કાં તો આ અને આ, અને કાં તો આ અને આ, તો આ એક જોડ, આ બીજી જોડ, અને આ ત્રીજી જોડ, બરાબર છે। આવી રીતે 3 જોડ હોય છે। કુલ કેટલી જોડ હોય છે? 3। તો એમાંથી કોઈ પણ એક લીધી, જો મેં એક લીધી છે, બરાબર છે, તો આ લીધી છે, એટલે વિરુદ્ધ એવા, એકબીજાથી વિરુદ્ધ એવા 2 ફલકના કેન્દ્ર પર હાજર હોય છે, તો તેને ECC કહેવાય, બરાબર। કોઈ પણ 2 લઈ લેવાની સામસામેની, એક પછી એક અહીંયાની ને એક અહીંયાની એમ નહીં લેવાની, 2 સામસામેની જ લેવાની, તાને શું કહેવાય? અંત કેન્દ્રિત થવાની, ECC કહેવાય। તો આ જે વાત થઈ એ એકમ કોષના પ્રકારની વાત થઈ, બરાબર છે। આ એકમ કોષના પ્રકાર થયા, આદિમ એકમ કોષ,
કેન્દ્રિત એકમ કોષ મુખ્ય 2 પ્રકાર છે, એમાં કેન્દ્રિતમાં પાછા 3 પ્રકાર છે, બરાબર છે. અંતઃ કેન્દ્રિત, જેને ટૂંકું રૂપ આપણે કીધું છે બીસીસી, ફલક કેન્દ્રિત એટલે એને એફસીસી કીધું છે, અને અંત કેન્દ્રિતને આપણે ઈસીસી કીધું છે, બરાબર છે, ઈસીસી. તો કેટલા થયા? 3, બરાબર છે, અને એક એટલે આમ કુલ 4 થયા. તો આ થયા એકમ કોષના પ્રકાર, બરાબર છે. આપણે વાત કરીએ છીએ એકમ કોષ, સ્ફટિક લેટિસ અને એકમ કોષ. આ એકમ કોષના પ્રકાર ખાસ અગત્યના છે. ત્યાર પછી બ્રેવિસ લેટિસની વાત કરીએ. હમણાં આપણે આગળ એક શબ્દ આવ્યો હતો 14 બ્રેવિસ લેટિસ હોય છે, આવું આવ્યું હતું ને, બરાબર છે. આપણે હમણાં એક ત્રિપરિમાણીય લેટિસની કુલ 14 શક્યતાઓ છે, જેને બ્રેવિસ લેટિસ કહે છે. તો આ 14 શક્યતાઓની આપણે વાત કરવાની છે કે કઈ 14 છે એની આપણે વાત કરીએ, બરાબર છે. તો એ 14 શક્યતાઓની વાત કરીએ. કઈ 14 શક્યતાઓ છે? જુઓ, બ્રેવિસ લેટિસ. આ બ્રેવિસ શબ્દ જે આવેલો છે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી છે બ્રેવિસ, બરાબર છે. એમણે દર્શાવ્યું કે માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણીય લેટિસ છે, તેને આપણે બ્રેવિસ લેટિસ કહીએ છીએ. આપણે જે ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસ ભણી ગયા ને, એ ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસ માત્ર કેટલી છે? 14 છે, બસ, બરાબર છે. એટલે એને નામ ઉપરથી આ લેટિસ, બ્રેવિસના નામ ઉપરથી બ્રેવિસ લેટિસ એવું નામ પડ્યું છે. તો કુલ કેટલી શક્યતાઓ છે? 14. તો એ 14 શક્યતાઓ આપણે ભણવાની છે. તો એના માટે પહેલાં તો 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ ભણવી પડે. તો સ્ફટિક પ્રણાલીના પ્રકાર, તો કેટલી સ્ફટિક પ્રણાલી છે? તો કે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. કેટલા પ્રકારની છે? 7. જુઓ, સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. તો આ સાથે ખાસ તો પહેલાં તો યાદ રાખવાની છે. યાદ રાખવા માટેની એક ચાવી છે. જુઓ, ચાવી એવી છે કે ઘન રહે TGBમાં ઓર મર્ક્યુરી રહે TGBમાં MCTC. મેં તમને કીધું હતું એકવાર આગળ કે આ ચાવીઓ જે છે થોડીક વિચિત્ર પ્રકારની હશે. તમને સેન્ટેન્સ જે છે થોડાક વિચિત્ર લાગશે બોલવામાં, પણ એ સેન્ટેન્સને યાદ રાખવા માટે આપણે કંઈ કરવાનું નથી. નોટની ઉપરનો જે આ ભાગ હોય ત્યાં લખી દેવાની અને વાંચીને પછી ભૂલી જવાની, બરાબર છે. આવું તમે અઠવાડિયું કરશો ને એટલે ઓટોમેટિક યાદ રહી જશે, પણ એવું કરવું પડે, બરાબર છે. ઘન રહે TGBમાં ઓર મર્ક્યુરી રહે TGBમાં MCTC. ઘન એટલે સમઘન. અહીંયા રહે અને TGBમાં યાદ રાખવાનું છે કે અહીંયા રહે સાયલેન્ટ છે, TGB કામમાં લેવાનો છે, અને અહીંયા TGB સાયલેન્ટ છે અને રહે ધ્યાનમાં લેવાનો છે. ખાસ યાદ રાખજો, બરાબર છે. આપણે TGBની તો ખબર હોય ને સુરતવાળાને, બરાબર છે. તો ઘન રહે TGBમાં એટલે ઘન એટલે સમઘન, TG એટલે ટેટ્રાગોનલ, ઓર એટલે ઓર્થોરોમ્બિક, OR ઓર્થોરોમ્બિક, મર્ક્યુરી એટલે જેનો સિમ્બોલ છે પારો, જેને HG કહેવાય, અને હેક્ઝાગોનલ, HG હેક્ઝાગોનલ. રહે એટલે રોમ્બોહેડ્રલ, RH. TG અહીં સાયલેન્ટ છે. MCTC એટલે મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક, બરાબર છે. આવું વારંવાર કરશો ટ્રાય એટલે યાદ રહી જશે. તો જુઓ, એ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, બરાબર છે. સમઘનીય, ટેટ્રાગોનલ એનું ગુજરાતી થાય ચતુષ્કોણીય, ઇંગ્લિશ વર્ડ ઓર્થોરોમ્બિક ત્રીજું. ચોથું હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ ગુજરાતી ષટકોણીય છે. પાંચમું રોમ્બોહેડ્રલ અથવા એને ટ્રાયગોનલ પણ કહેવાય, ત્રિકોણીય. છઠ્ઠું મોનોક્લિનિક અને સાતમું ટ્રાયક્લિનિક. એના શક્ય વિચલન કેટલા? તો કે 14. કેટલા? 14. તો અમે કંઈક કોડવર્ડ બનાવેલો છે 1 2 3 1 2 3 એવું લખ્યું છે. એનો એ કોડવર્ડ શું છે એની વાત કરીએ તો કે મેં આગળ તમને પ્રકાર ભણાવી દીધા છે. આદિમ, BCC, FCC અને ECC. તો આદિમ એટલે 1, BCC એટલે 2, FCC એટલે 3 અને ECC એટલે 4. 1 2 3 4 યાદ રાખો. આદિમ, BCC, FCC, ECC. આદિમ એટલે 1, પછી BCC બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ અને એન્ડ સેન્ટર્ડ, બરાબર છે. 1 2 3 4 એટલા માટે ટૂંકું રૂપ બનાવ્યું છે. શક્ય વિચલન કેટલા? તો કે એનો મતલબ કે આ સમઘનીય છે એ કેટલા પ્રકારનું આપે? તો કે એ સમઘનીય 1 2 3 આપે. 1 2 3 એનો મતલબ એ આદિમ આપી શકે, એ BCC આપી શકે અને FCC આપી શકે. ECC આપતો નથી. મેં હમણાં જ તમને કીધું હતું, જ્યારે હું ચલાવતો હતો ત્યારે ECC ચલાવતો ત્યારે કીધું હતું ને કે સમઘનીય આપતો નથી. એટલે 1 2 3 જ આપે. એનો મતલબ આદિમ આપે છે, BCC આપે છે અને FCC આપે છે. જુઓ, આદિમ આપે છે, BCC આપે છે અને સમઘનીય જે છે એ FCC આપે છે. ECC આપતો નથી. એટલે જુઓ, મેં 1 2 3 જ લખ્યું. 3 જ એના શક્ય વિચલન છે. એટલે સમઘનમાં તમે
ત્રણ જ પ્રકાર દર્શાવી શકો છો. કેટલા દર્શાવી શકો છો? 3. બરાબર છે. સમઘન 3 જ પ્રકાર આપી શકે છે. ટેટ્રાગોનલ, તો ટેટ્રાગોનલ ખાલી 1 2 આપી શકે 4માંથી, તો કે આદિમ અને બીસીસી જ આપે છે. ઓર્થોરોમ્બિક તો કે 1 2 3 4 બધા જ આપે છે, 4 4, આદિમ, બીસીસી, એફસીસી, ઈસીસી. હેક્સાગોનલ ફક્ત 1 એટલે આદિમ જ આપે છે. રોમ્બોહેડ્રલ ફક્ત 1 એટલે આદિમ જ આપે છે. મોનોક્લિનિક 1 4 એટલે આદિમ અને ઈસીસી આપે છે. અને ટ્રાઇક્લિનિક એ ફક્ત 1 એટલે આદિમ આપે છે. આદિમ તો બધા આપે જ છે, બરાબર છે. તો એ યાદ રાખો. ધારીની લંબાઈ આપણે હમણાં ભણી ગયા ને, ધારી એ, બી અને સી આપણે કીધું હતું એકમ કોષની અંદર, બરાબર છે. આને આપણે વારંવાર એ કહેશું, આને બી કહેશું, આને સી કહેશું. 3 પરિમાણો છે. તો એબીસીની લંબાઈ કેવી હોય છે? તો કે સમઘનીયની અંદર જો વાત કરીએ તો એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી, બધું સરખું. એટલે ધારની લંબાઈ સરખી હોય, એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. શેમાં? સમઘનમાં. એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. પછી ટેટ્રાગોનલમાં શું હોય? તો કે એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. એ બી સમાન હોય પણ બી જુદી હોય છે, બી સી જુદી હોય છે, બરાબર છે. અહીંયા તો કે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. વળી પાછું અહીંયા તો કે એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. વળી પાછું તો કે એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. અહીંયા એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. આ યાદ રાખવા માટે શું કરવાનું? તો કે અહીં જુઓ, અહીં બધું જ ખુલ્લું એટલે એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. પછી એક બારી બંધ કરી દેવાની, બરાબર છે. થોડું ઠંડી લાગે એટલે એક બારી બંધ કરી દેવાની. તો એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. પછી વધુ ઠંડી લાગે એટલે 2 બારી બંધ કરી દેવાની. વળી પાછી એક બારી ખોલવાની. એ ઇક્વલ ટુ બી, અહીં ઇક્વલ ટુ છે, એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. તો એક બારી પાછી ખોલવાની, વળી પાછી 2 બારી ખોલી દેવાની. ખબર પડી? પહેલાં બધી બારી ખોલી, પછી એક બંધ કરવાની, પછી 2 બંધ કરવાની, પછી એક ખોલવાની, પાછી બધી ખોલી દેવાની. અહીં બધી બંધ કરી દેવાની. પછી એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી થઈ ગયું. અક્ષીય ખૂણા, આલ્ફા બીટા ગેમા આપણે ખૂણા ભણી ગયા છીએ ને, તો ખૂણા કેવા હોય છે? તો કે અહીંયા આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90. અહીંયા પણ આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90. અહીંયા પણ આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90. પણ અહીંયા થોડુંક જુદું હોય છે બાકીના 4માં. તો કે આલ્ફા અને બીટા 90 હોય છે પણ ગેમા 120 હોય છે. તો તમને ખબર પડી જાય કે હેક્સાગોનલ છે એટલા માટે. રોમ્બોહેડ્રલની અંદર તો કે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. મોનોક્લિનિકમાં તો આલ્ફા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 અને બીટા નોટ ઇક્વલ ટુ 90. અને આમાં બધું જુદું જુદું. ટ્રાઇક્લિનિકમાં આલ્ફા ઇક્વલ ટુ બીટા આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. ખાસ એના એક્ઝામ્પલ યાદ રાખવા પડે એવું છે. એના માટે કોઈ ચાવી નથી. 5 વાર કે 10 વાર લખીને યાદ રાખવા તો જ યાદ રહેશે. અને MCQની અંદર આ વારંવાર પૂછાય છે આ કોષ્ટકમાંથી. એટલે MCQ માટે આ કોષ્ટક ખાસ અગત્યનું છે, IMP છે, બરાબર છે. તો સમઘન જે છે એના ઉદાહરણો કયા? તો કે NaCl, કોપર અને ZnS, ઝિંક પ્લાન્ટ, બરાબર. એનું એક્ઝામ્પલ છે સમઘનનું, બરાબર. ટેટ્રાગોનલ એક્ઝામ્પલ કયો? તો કે સફેદ ટીન, SnO2, TiO2 અને CSO4. ઓર્થોરોમ્બિકમાં તો કે રોમ્બિક સલ્ફર અને KNO3 અને BSO4. હેક્ઝાગોનલ તો કે ગ્રેફાઇટ, ZnO અને CDS, બરાબર છે. રોમ્બોહેડ્રલમાં તો કે કેલ્સાઇટ, CaCO3 અને C12 જેને HGS કહેવાય. મોનોક્લિનિકમાં તો કે મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 × 10H2O, બરાબર. એ મોનોક્લિનિક સલ્ફર એટલે Na2SO4 × 10H2O એનું અણુસૂત્ર છે. ટ્રાઇક્લિનિક તો કે ટ્રાઇક્લિનિકમાં K2Cr2O7, A3BO3 અને CSO4 × 5H2O, બરાબર. એના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ ખાસ 5 10 વાર લખીને યાદ કરવા. એના માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો આ 7 સ્ફટિક પ્રણાલીઓ જે થઈ, બરાબર છે. અને આ તમે ટોટલ ગણશો ને 14 થશે. જુઓ શક્ય વિચલન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 શક્ય વિચલન કેટલા થઈ ગયા? 14. એને બ્રેવિસ લેટિસ કહેવાય. પણ આ કેવા આકારના હોય એને આપણે જોઈએ કે સ્ફટિક પ્રણાલી કેવી હોય. તો 7 પ્રકાર આપણે જોઈએ કે સ્ફટિક પ્રણાલી કેવી હોય. અને આકૃતિ જુઓ તો સ્ફટિક પ્રણાલી મેં દર્શાવેલી છે, બરાબર છે. તો સ્ફટિક પ્રણાલી જોવો જોઈએ કેવી હોય છે, બરાબર. આ બધા મેં જે દર્શાવેલા છે આદિમ દર્શાવેલા છે. કયા દર્શાવેલા છે? આદિમ. કારણ કે જો આ બધામાં છે, 1 નંબર બધામાં છે જ, અહીંયા છે ને બધામાં. એટલે એ જે મેં દર્શાવ્યું છે ને બધું આદિમ માટે દર્શાવે. કારણ કે 1 નંબર કોના માટે છે? આદિમ માટે, 2 BCC માટે, 3 FCC માટે, 4 ECC માટે. તો જો 1 બધામાં છે ને, એટલે મેં જે 7 આકૃતિઓ આપણે દોરવી છે સાથે આ 7ની એક આકૃતિ દોરવી છે આપણે. 14 છે. આ કેટલી? 14માંથી આપણે બધી નહીં દોરીએ.
આ 7 પ્રકારના એક લઈએ. સમઘનીય માધ્યમ લઈએ, ટેટ્રાગોનલ માધ્યમ લઈએ, રોમ્બો ઓર્થોરોમ્બિક માધ્યમ લઈએ, હેક્ઝાગોનલ માધ્યમ લઈએ, રોમ્બોહેડ્રલ માધ્યમ લઈએ, મોનોક્લિનિકમાં એક આધ્યમ લઈએ, ટ્રાયક્લિનિકમાં એક આધ્યમ લઈએ. બરાબર છે, બધામાં એક લઈએ એટલે 7 આકૃતિઓ થાય. તો જુઓ એમાં પહેલી જુઓ સ્ફટિક પ્રણાલી. આ કયો છે? સમઘન છે. જુઓ તો સમઘનમાં તમે બધા જાણો છો એક ચોરસ લાગે છે ને તમને, બરાબર છે. એબીસી બધા સરખા છે. હું જો મેં તમને સમજાવ્યું છે કે બધામાં હું એબીસી સરખું જ કહીશ. એમાં જો આને હું એ કહું છું વારંવાર, બરાબર છે. બધામાં આ ખૂણાને હું આને બી કહીશ. શું કહીશ? બી. અને આને હું સી કહીશ. બરાબર છે. એબીસી આપણે વારંવાર આ દર્શાવશું. તો જોઈ શકો તમે આ એ, આ બી અને આ સી, આ ત્રણ સરખા છે. જુઓ એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. જેટલું એ છે એટલું જ બી છે ને એટલું સી છે. એટલે એક સમઘન થયો, ઘન. બરાબર છે, તમે જોઈ શકો છો. બરાબર છે. તો એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી, જેને સમઘનીય કહેવાય. અહીંયા આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90. આપણે શરત આગળ ભણી ગયા ને હમણાં, અહીંયા કોષ્ટકમાં એ જ છે. બરાબર છે. તો એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી, આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. એટલે એનો મતલબ જોઈ શકો કે એ બી સી સરખા છે અને આલ્ફા 90 છે, બીટા પણ 90 છે અને ગેમા પણ 90. જોઈ શકો છો એની સામેનો આ આલ્ફા છે, બીની સામેનો આ બીટા છે અને સીની સામેનો આ ગેમા છે. તમારા બુકમાં આલ્ફા બીટા ગેમા અલગ દર્શાવેલા છે, તો એ આ જ થાય. મેં બધામાં આ એક સરખું લીધું છે. બાકી તમે આલ્ફા બીટા ગેમા અલગ અલગ દર્શાવ. તમારા બુકની અંદર એબીસી આવું લીધું છે કદાચ. આને એ કીધું છે, આને બી કીધું છે અને આને સી કીધું છે. આને પણ લઈ શકો તમે. આને એ કહેશો, આને બી કહેશો, આને સી, ચાલશે. તમે જેને એબીસી ટૂંકમાં કહેશો પણ એની સામે આલ્ફા બીટા ગેમા રીતે દર્શાવ. પણ હું બધામાં આ જ ખૂણો લઈશ. બરાબર છે. એટલે એક સરખું રહેશે. તમારા બુકમાં જે છે એ હું પણ દર્શાવું, બે અલગ નથી, બંને એક જ પ્રકારનું છે. બરાબર છે. પણ એ લોકો એબીસી અહીં દર્શાવ્યા છે, અહીંયા અહીંયા અને અહીંયા, પણ એનો કોઈ ફરક નથી. બરાબર, તમે સરખાવી જોજો, બધી રીતે દર્શાવે. કોઈ પણ 3 બાજુ તમે એબીસી દર્શાવો ને, તમે જે એ દર્શાવે એની સામેનો આલ્ફા, જે બી દર્શાવે એની સામેનો બીટા અને જે સી દર્શાવેલો હોય એની સામેનો ગેમા દર્શાવવો. બરાબર, આ સમઘન માટે થયો. આ સમઘન એટલે આવો હોય. બરાબર છે. બરાબર. ત્યાર પછી જુઓ ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલ કોના જેવો? તો આપણી ઘરે પેલો તેલનો ડબ્બો હોય ને, તમે જોયો છે ને બધા, કપાસિયા તેલ હોય, બરાબર છે, સનફ્લાવર, તો જે અલગ અલગ હોય તે એના જેવો લાગે. જુઓ આકાર, આનો પરથી આકાર યાદ રાખવાના છે. આ તેલનો ડબ્બો જેવું છે. જુઓ છે તો જોઈ શકો તમે. આમાં એ ને બી સરખા છે, સી અલગ છે. એ નોટ એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. એ બી સરખા છે પણ સી સમાન નથી. બરાબર છે. તો એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. તો જોઈ શકો તમે. જુઓ આને મેં એ કીધો છે, આ એ ને બી સરખા છે. જોઈ શકો તમે, તેલના ડબ્બામાં જોઈ લેજો, એ ને બી સરખા છે પણ એની હાઇટ વધુ છે ને. તેલનો ડબ્બો યાદ આવે છે? તો સી. જુઓ એ બી સી. તો એની સામેનો આલ્ફા, એની સામે બીની સામેનો બીટા અને સીની સામેનો ગેમા. ત્રણ આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો તેલનો ડબ્બો આમાં યાદ રાખવો. બરાબર છે. ત્યાર પછી ઓર્થોરોમ્બિક જુઓ. તો ઓર્થોરોમ્બિકમાં તમારું સીપીયુ યાદ રાખવું. આપણું જૂનું જે પેલું આવતું ને મોટું સીપીયુ, તમે જોઈ શકો. સીપીયુ જોજો, એમાં આગળનો જે ભાગ છે એ રીતે તમે જોશો. તો જો આ જે છે લાંબો હોય છે ને, એટલે આ એ, હું દર વખતે એબીસી સમાન જ દર્શાવું છું. બુકમાં અલગ અલગ છે. બરાબર છે, પણ છે બધું એક જ. જોઈ શકો છો આ એ, આ બી અને આ સી. તો જોઈ શકો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. આ એ જે એવડો છે એના કરતાં બી અલગ છે, એના કરતાં સી. તમે જોઈ લો સીપીયુમાં એની લંબાઈ જુઓ, એની પહોળાઈ જુઓ, એની ઊંચાઈ જુઓ, બધું જ અલગ અલગ છે. તો સીપીયુ યાદ રાખવું. શું યાદ રાખવું? સીપીયુ. તો જુઓ એ બી સી. તો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા બીટા ગેમા બધામાં 90 જ છે. જુઓ આલ્ફા બીટા ગેમા 90. ઓર્થોરોમ્બિક એટલે યાદ રાખવું સીપીયુ. પહેલાં શું યાદ રાખવું? સમઘન એટલે આનાથી અડધો. તેલનો ડબ્બાથી અડધો કરો એટલે સમઘન થઈ જાય. તેલનો ડબ્બો એટલે ટેટ્રાગોનલ. સીપીયુ એટલે ઓર્થોરોમ્બિક. હેક્ઝાગોનલ તો પાછું યાદ રહેવું છે. બેન્ઝિન રિંગ જેવું. જો ઉપર બેન્ઝિન રિંગ છે 6 સભ્યોવાળું, નીચે છે. આ બધાને જોડી દો તો બેન્ઝિન રિંગ જેવું થઈ ગયું. બરાબર છે. તો આ જે રચના તે કોના જેવી કહેવાય? હેક્ઝાગોનલ, ષટકોણીય. તો એમાં એ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. એ અને બી સરખા છે પણ સી જુદો છે. તમે જોઈ શકો છો આ એ, આ બી એ બે સરખા છે. આ બેન્ઝિન રિંગ નીચેનો ભાગ તમે જોઈ શકો આમાં એ સરખા છે, પણ આ સી એની હાઇટ જે છે, બરાબર છે, એ અલગ છે. તો એ ઇક્વલ ટુ બી સરખા છે, નોટ ઇક્વલ ટુ સી જુદો છે. આલ્ફા ઇક્વલ ટુ બીટા 90 છે. એટલે આ તમે જોઈ શકો આની બાજુનો આલ્ફા 90 છે, બીટા એટલે આ જુઓ
90 છે, પણ ગેમા 120 હોય. તમે બધા જાણો છો ને, આ ષટકોણીય રિંગ ગમે ત્યાં રિંગ દોરો, હેક્ઝાગોનલ રિંગમાં ગેમા એટલે આ ખૂણો કેટલો હોય? 120નો હોય કે નહીં? બરાબર છે, એ યાદ રાખો, એટલે યાદ રહે એવું છે આમ તો. બરાબર, હેક્ઝાગોનલ છે. 5મો છે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ એટલે કોના જેવું? તો કે રોમ્બોહેડ્રલ એટલે આ ચોરસ છે ને સમઘન, બસ એને થોડુંક મોડી દેવાનું, આમ ત્રાસું કરી દેવાનું. માનો કે આ જે સમઘન છે તો એને આમ થોડુંક ત્રાસું કરી દેવાનું. બરાબર છે, તો એ સમઘનને થોડું તમે ત્રાસું કરી દેશો, બરાબર છે, એટલે તમને જે રચના મળશે એ કેવી મળશે? બરાબર છે. જો મારી પાસે એક બોક્સ છે, એ સમજાવવાનો ટ્રાય કરું છું. બરાબર છે, તો તમે દર્શાવી શકો. જુઓ, આ છે, થોડુંક સરખું કરી દઉં. બરાબર છે, આ પ્રકારનું છે. બરાબર છે, દેખાય છે? મોટું પડે છે થોડું. તો આ પ્રકારનું જે છે એને આમ કરી દઈશ થોડું. જુઓ, આવી રીતે અથવા આવી રીતે. બરાબર છે, આવું કરી દઈશ ત્રાસું. દેખાય છે? બરાબર છે, એટલે એ થઈ જશે. તો જુઓ, થઈ ગયું. આને શું કહેવાય? રોમ્બોહેડ્રલ. તમે એમાં એબીસી સરખા, A = B = C, એટલે જેટલો A છે એટલો જ એમાં B છે અને એટલો જ એમાં C છે. એટલે ABC ત્રણે કેવા છે? સરખા છે. એટલે A = B = C. પણ આલ્ફા = બીટા = ગેમા નોટ = 90 ન જ હોય ને, કારણ કે તમે સીધું હોય તેમ ત્રાસું કરી દીધું. તો જો આલ્ફા, બીટા અને ગેમા નોટ = 90. ત્રણ સરખા છે, આલ્ફા, બીટા, ગેમા, પણ 90 નથી. જેને રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલ કહેવાય. બરાબર છે. ચાલો, ત્યાર પછી 6થું મોનોક્લિનિક. આ મોનોક્લિનિક અને ઓર્થોરોમ્બિકમાં લાંબો કોઈ ફરક નથી. બરાબર છે. ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિકની આકૃતિ સેમ જ આવે, પણ ખાલી ખૂણાઓ અલગ દર્શાવે. કારણ કે એમાં ફરક એવો છે કે પેલું CPU જે છે ને, એમાં ઉપરની જે દિવાલો છે ને થોડીક ત્રાસી હોય છે, બસ, બીજો કોઈ ફરક હોતો નથી. બરાબર છે, એટલે સેમ આકૃતિ દોરી દેવાની, જેવી ઓર્થોરોમ્બિકની હોય ને CPU જેવી, તો એવી જ આકૃતિ એની આવે. જુઓ છે, પણ ફરક ક્યાં હોય છે તમે દર્શાવો હમણાં. તો જુઓ, આ CPU જેવી જ આકૃતિ છે. એમાં જુઓ, આ A એટલે આ A, આ B અને આ C. બરાબર છે, અલગ કરી હિન્ટ કરી દઈએ, A, B અને C. તો જોઈ શકો, આ એની સામેનો એટલે A ≠ B ≠ C થઈ ગયું. એટલે આપણી કન્ડિશન સમાન થઈ ગઈ, A ≠ B ≠ C. પરંતુ ફરક ક્યાં છે? તો અહીં શું હતું? આલ્ફા, બીટા, ગેમા = 90. શું હતું? આલ્ફા = બીટા = ગેમા = 90. બરાબર છે, એવું હતું ને. જ્યારે અહીંયા શું છે? જુઓ, અહીંયા શું છે? તો કે આલ્ફા = ગેમા = 90, બીટા નોટ = 90. એટલે આલ્ફા ને ગેમા 90 છે, પણ બીટા 90 નથી. બસ આટલો જ અલગ છે. આગળ હતું ત્યાં આલ્ફા = બીટા = ગેમા = 90 હતું. જ્યારે અહીં શું છે? આલ્ફા = ગેમા = 90, બીટા નોટ = 90. બસ આટલો જ ફરક. તો આ બીટા 90 નથી એટલે શું? તો કે આ જે દિવાલ છે ને, જે તમે જોઈ શકતા નથી, CPUની બાજુ, તમે જોજો CPUમાં જ્યાં પંખો આવે ને એ બાજુ, તો પંખો ક્યાં આવે? સાઈડમાં, બાજુમાં. તો બાજુમાં કોઈ પણ ફેરફાર તમે કરો ખૂણામાં અહીંયા, તો કંઈ ખબર પડે? એટલે જોઈ શકો, આ A, આ B અને C. Aની સામેનો આલ્ફા 90 છે, બરાબર છે. Cની સામેનો ગેમા 90 છે, પણ Bની સામેનો બીટા નોટ = 90, એટલે આ ખૂણો આવે. હવે તમે જોઈ શકો કે આ દિવાલ જે છે, જ્યાં CPU આપણું હોય અને એમાં પેલો પંખો આવે એ, અથવા તો આ બાજુની જુઓ, તો આની અંદર તમે કોઈ ફેરફાર કરો ખૂણામાં તો એ તમને દેખાવાનો છે? નથી દેખાવાનો. એ ખૂણા જો મેં ઝૂમ કરીને આપ્યો છે, બાજુ દિવાલ, પંખાવાળી દિવાલ. એટલે આને તમે ઝૂમ કરશો, આ બાજુ અથવા તો આ બાજુ, કોઈ પણ બાજુની, આ બાજુ અથવા તો આ બાજુની, તો એ આ છે. તો જોઈ શકો છો ખૂણા. એટલે આ ખૂણો જુઓ 90થી વધુ છે અને આ ખૂણો 90થી ઓછો. તમે જોઈ શકો, આ ત્રાસો આવી રીતે થઈ ગયો હોય. તમને દેખાય છે આવું જ, આના જેવું જ દેખાય છે, CPU જેવું જ, પણ હકીકતમાં એ CPU જેવું નથી. દિવાલ જે છે બાજુની એ આવી હોય છે. બરાબર છે, એટલે આ 90થી વધુ હોય છે અને આ 90થી ઓછો હોય છે. તમને ખબર પડે છે આમાં? બરાબર છે, એટલે એની અંદર, બરાબર છે, દાખલા તરીકે આ જે છે મારી પાસે બોક્સ, આવી રીતે હોય છે. આ જે ફેરફાર છે, બરાબર છે, બરાબર, આમ છે, આવી રીતે છે. તો આ બાજુની જે વાત કરું છું ને એ આ, બરાબર છે. એટલે આ દિવાલની વાત કરું છું. આ તમને ક્યારેય નહીં દેખાય ને, તમે સામેથી જોતા હશો તો આ દિવાલ થોડી દેખાવાની છે, આ બંનેની. બરાબર છે, તો આ જે બંને દિવાલ છે તો એમાંની એક ઝૂમ કરી છે. જુઓ તમે,
એને એવી રીતે કરશો એટલે આ 90થી વધી જશે અને આ 90થી ઓછો થશે, બરાબર છે. એટલે સેમ આકૃતિ દોરી પણ તમને ખાલી ખબર હોય છે, બાકી પણ તમારે સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે, બરાબર છે. અને ત્યાર પછી છેલ્લું જેને કહેવાય ટ્રાયક્લિનિક. આ ટ્રાયક્લિનિક કોના જેવું? જેવી રીતે આપણે સમઘનને ત્રાસું કરીને આવું કર્યું હતું ને, બરાબર છે. જેવી રીતે આ સમઘન હતો ને, આ ડલ થઈ જાય છે વારંવાર. આ સમઘનને જેવી રીતે આપણે ત્રાસું કરીને આવું કર્યું હતું ને, રોમ્બોહેડ્રલ, એવી જ રીતે આ CPU જે છે ને એને ત્રાસું કરીને આવું કરી દેવાનું છે. જુઓ, એટલે ઊંટના 18 અંગ વાંકા એના જેવું છે. આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા. એટલે ABC એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ ABC પણ જુદા જુદા છે. આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90, બધું જ જુદું જુદું, બરાબર છે. તો એને શું કહેવાય એને ઊંટના 18 અંગ વાંકા. જોઈ શકો છો, આ A, આ B અને આ C છે. તો જોઈ શકો એની સામેનો આલ્ફા એ પણ 90 નથી, નોટ ઇક્વલ ટુ 90, બીટા એ પણ નોટ ઇક્વલ ટુ 90, ગેમા નોટ ઇક્વલ ટુ 90, બધું જ જુદું જુદું. કારણ કે તમે જોઈ શકો છો આ ખૂણો અલગ છે, આ ખૂણો પણ અલગ છે બીટા, અને આ ગેમા પણ અલગ છે. તો આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90 અને A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, એટલે ટ્રાયક્લિનિક. તો જો આ 7 પ્રકારની થઈ ગઈ. આ સમઘન, આ ટેટ્રાગોનલ. સમઘન એટલે એ તો ખબર પડી જાય, ચોરસ, ક્યુબિક, બરાબર છે. ટેટ્રાગોનલ એટલે તેલનો ડબ્બો. ઓર્થોરોમ્બિક એટલે ત્રીજો, CPU. ચોથો એટલે હેક્ઝાગોનલ, તો ખબર પડી જાય એવો છે. રોમ્બોહેડ્રલ એટલે પહેલાને થોડો ત્રાસો કરી દેવાનો એટલે રોમ્બોહેડ્રલ, જેને ટ્રાયગોનલ કહેવાય, બરાબર છે. મોનોક્લિનિક, એ પાછું ડલ થઈ ગયો. મોનોક્લિનિક એટલે CPU ત્રીજા પ્રકારનું જે હતું એના જેવું છે, પણ ખાલી બીટા નોટ ઇક્વલ ટુ 90 છે અને આ CPU ને ત્રાસું કરી દેવાનું, એટલે ટ્રાયક્લિનિક, બરાબર છે. તે કરીને યાદ રાખો. તો આ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી એના આકાર થઈ, બરાબર છે, અલગ અલગ પ્રકારના. એમાં મેં એક પહેલો જ બધામાં દર્શાવેલો છે, બરાબર. એના શક્ય વિચલન ટોટલ 14 થાય. એટલે આપણે ક્યાંય દોરવાના નથી, ફક્ત અને ફક્ત સમજવા માટેના છે. તો હું વાત કરી દઉં. જુઓ કે આ આકૃતિઓ જે છે જોઈ શકો છો, આ 3 જે છે, આ 1 2 અને 3 આ સમઘનના છે. કારણ કે મેં હમણાં જ કીધું હતું ને આપણે 3 હોય છે. કેટલા હોય છે? 3. અહીં કીધું ને, જુઓ સમઘનના કેટલા છે? 1 2 અને 3. તો સમઘનના 3 જુઓ, 1 2 અને 3. કયો? સાદો, BCC અને FCC, બરાબર છે. ત્યાર પછી ચતુષ્કોણી એટલે ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલમાં કયા કયા હોય છે? 1 અને 2. તો જુઓ આદિમ, સાદો અને અંતઃકેન્દ્રિત 2 થયા. આ કયા છે? ચતુષ્કોણીય છે. પછી ત્રીજો કયો છે? ઓર્થોરોમ્બિકના કેટલા છે? 1 2 3 4. તો જુઓ ઓર્થોરોમ્બિકના 4 થયા. 1 2 3 4. સાદો પણ આપે, BCC પણ આપે, FCC પણ આપે અને ECC પણ આપે. સાદો, ECC, BCC અને FCC, બરાબર છે. 4 આપે છે. પછી મોનોક્લિનિકના દર્શાવ્યા છે. મોનોક્લિનિક કેટલા આપે છે? 1 અને 2, 1 અને 4 સાદો આપે છે. એટલે આ સાદો અને ECC મોનોક્લિનિકના છે, બરાબર છે. તો આ બધી જે અલગ અલગ, આમાં બધા નથી આપ્યા. કુલ 14 થાય. કેટલા થાય? 14. આના જો સમઘનના 3, બરાબર, ટેટ્રાગોનલના 2, ઓર્થોરોમ્બિકના 1 2 3 4, હેક્ઝાગોનલનો 1, રોમ્બોહેડ્રલનો 1, મોનોક્લિનિકના 1 અને 4 એટલે 2, ટ્રાયક્લિનિકનો 1. એટલે કુલ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થાય, બરાબર છે. તો 14 કુલ શક્ય વિચલન થાય. અને બ્રેવિસ લેટાઇસ કહેવાય. તો તમને પૂછાય બ્રેવિસ લેટાઇસ કુલ કેટલી છે? તો 14. સ્ફટિક પ્રણાલી કેટલી? તો કે 7. ખાસ આમાંથી MCQ પૂછાઈ શકે. શક્ય વિચલન, ધારીની લંબાઈ, અક્ષીય ખૂણા, ઉદાહરણ, આ બધું જ ધ્યાનમાં લેવું, બરાબર છે. આ સ્ફટિક પ્રણાલીઓ જે છે એના ઉદાહરણો થયા, બરાબર છે, 7 અલગ અલગ પ્રકારના, બરાબર છે. તો આપણે જે વાત કરી હતી શરૂઆત ટોપિક, એનું નામ આપ્યું તો આપણે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. શું નામ આપેલું આપણે? સ્ફટિક લેટિસ અને એકમ કોષ. તો એકમ કોષ એટલે શું? તો કે જેમ પદાર્થના નાનામાં નાના કણને, પરમાણુને અથવા તો અણુને તરીકે ઓળખવામાં આવે છે, તેમ ઘન પદાર્થનો નાનામાં નાનો ભાગને શું કહેવાય? એકમ કોષ, બરાબર છે. આમ સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતો જે નાનામાં નાનો કણ છે એને શું કહેવાય? એકમ કોષની વાત કરી. સ્ફટિક લેટિસની વાત કરી. સ્ફટિક લેટિસ સમજવા માટે આપણે ABC 3 આકૃતિઓ ભણ્યા અને એનું વર્ણન કર્યું, બરાબર છે. ત્યાર પછી સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓની વાત કરી, એની એકમ કોષની લાક્ષણિકતાઓની વાત કરી. આ એકમ કોષ વિશે ભણ્યા, બરાબર છે. એકમ કોષની લાક્ષણિકતાઓની વાત કરી, બરાબર. એકમ કોષ એના પ્રકારની વાત કરી, અલગ અલગ પ્રકાર. આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ આ ખાસ અગત્યનું છે. કેન્દ્રિત એકમ કોષ છે એમાં અંતઃ કેન્દ્રિત છે, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત, બરાબર છે. એટલે કુલ આમ તો 4 એકમ કોષ થયા. અને આ બ્રેવિસ લેટિસની વાત કરી. 7 પ્રકારની જે છે
સમઘની સ્ફટિક પ્રણાલી છે ખાસ ચાવી યાદ રાખવાની છે. ઘન રહે TGBમાં ઓર મર્ક્યુરી રહે TGBમાં MCTC. આ ચાવી વારંવાર રિપીટ કરશો તો જ તમને યાદ રહેશે. અને 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીની આકૃતિઓ છે. બરાબર છે. તો ખાસ આ બધું જે છે એમાં સમજવા લાયક છે. આ બધું ખાસ એક્ઝામની દ્રષ્ટિએ તો બહુ એટલું બધું ખાસ પૂછાતું નથી, પણ સમજવા માટે અગત્યનું છે. થેન્ક યુ.